સૌનું સ્વાગત છે સિટી લાઈફમાં. ફ્રેન્ડ્સ, ચાલો આગળ વધીએ આપણી આજની સફરમાં. અત્યારે હું તમને જે જગ્યાએ લઈ જઈ રહી છું ત્યાં છે કંઈ ખાસ, અદ્ભુત. શું છે જાતે જ જોઈ લો. તમને એમ થતું હશે કે આ તો ઉપરને ઉપર જયા જ કરે છે, ઉપરને ઉપર જયા જ કરે છે, ક્યારે અટકશે? ફાઇનલી હું આવી ગઈ અગાશીએ. યસ ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છે અગાશીએ. અહીંયા ઘણું બધું જોવાનું છે, તો ચાલો જોઈએ અહીંયા શું છે. આમ અગાસી પર નીલો ગગન કે તલે એ સોંગ તરત જ યાદ આવી જાય એવું માહોલ મળે તો ક્યા બાત હૈ. અગાશીના હોસ્પિટાલિટી મેનેજર મિસ્ટર ચિરાગ કાયસ્થ. હેલો સર. હેલો સર, તમારા ત્યાં કેવી ટાઈપના લોકો આવે છે? અમારે ત્યાં લગભગ 80% ફોરેન ક્લાયન્ટલ આવે છે અને બીજા જે લોકલાઇટ જે આવે છે તે અહીંયાના જે મોટા ઉદ્યોગપતિઓ જે હોય છે એની ફેમિલીના ગેસ્ટ વધારે આવે છે. તો લોકો અહીંયા વધારે શું માણવા આવે છે, ફૂડ કે પછી આ એટમોસ્ફિયર? ડેફિનેટલી એટમોસ્ફિયર પહેલાં, કારણ કે જમવાનું તો દરેક જગ્યા પર હોય જ, જમવાનું એટલું વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે અહીંયાનું એમ્બિયન્સ ને જે આ મકાનનું જે આ જૂનું 80 વર્ષ જૂનું જે મકાન છે એને માણવા માટે વધારે આવે છે. ખુલ્લી આકાશ નીચે બેસીને કેવું ફીલ થાય છે તમને? ખરેખર સરસ. આઈ થિંક કે જે બીજાને આ અનુભવ ન કર્યો હોય એમને આ ચોક્કસ કરવા જેવું છે. સરસ અનુભવ છે. ઘરના કામકાજથી દૂર આ વાતાવરણમાં બેસીને તમને કેવું લાગે છે? અહીંયા ખૂબ મજા આવે છે સાથે બેસી અને નિશ્ચિંતપણે દરેક વ્યક્તિ આનો ભાગ લઈ શકે છે, કારણ કે કોઈના માથે રસોઈનો કે કામ પરવારવાનો કે એવો કોઈ બોજો હોતો નથી. અહીંયા તમે કોની સાથે આવ્યા છો? અહીંયા હું મારા પરિવાર સાથે આવ્યો છું. પરિવાર સાથે આવ્યા છો? પહેલી વાર આવ્યા છો કે પહેલા આવી ચૂક્યા છો? ના, પહેલી જ વખત આવ્યો છું. તો કેવું લાગે છે, કેવું ફીલ થાય છે આ અગાશી પર બેસીને જમવાનું? હા, બહુ રોમાંચક ફીલ થાય છે, કારણ કે આજકાલની ફ્લેટ અને એપાર્ટમેન્ટની જિંદગીમાંથી તમને આવો એક લાવો મળે કે જેમાં ખુલ્લા મુક્ત વાતાવરણમાં પરિવારના સભ્યો સાથે હળી મળીને જમવાનું મળે અને મમ્મીની રોટલી જેવી જ રોટલી અહીંયા પણ મળે તો બહુ આનંદ આવે એમ. હોટલના મેનુની વાત આવતા જ અમુક વાનગીઓના નામ તો આપણે મોહરે જ બોલવા માંડીએ છીએ, પણ લોકોએ હવે એ સ્ટાઇલ બદલી છે. બહારનું ઘરમાં ને ઘરનું બહાર. બટાટા વડા, હાંડવો, ઢોકળા, થેપલા જેવી ગુજ્જુ ડીશનો ઓરિજિનલ ટેસ્ટ માણવા લોકો હવે બહાર જતા થઈ ગયા છે, અને એમાં જો આવો માહોલ હોય તો એ સ્વાદને બેવડો કરી મૂકે છે. ગુજરાતી ખાવાનું તો આપણે ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ ગુજરાતી ખાવાનું આવી ખુલ્લી અગાશીમાં બેસીને કેવું લાગે છે? એનો આનંદ જ ઓર છે. ફીલ કેવું છે? બહુ મજા પડે છે અને આપણો જે ગુજરાતી છીએ એનું જે ગૌરવ છે એ એક આ એમ ખાણીપીણીમાં પણ એક ગુજરાતી ખાણીપીણીની વિશિષ્ટતા છે અને એ આપણને અહીંયા જોવા મળે છે. સર, એવું થાય કે આ ફૂડ તમને બીજી કોઈ જગ્યામાં આપી દે, કોઈ ઘરમાં કે ક્યાંક, તો તમે એટલું એન્જોય કરો કે નહીં?
ના, કદાચ આ વાતાવરણનો અહીંયા એક જે ભાગ ભજવે છે ખાવાની સાથે એનો એક અલગ મજા છે. કારણ કે બંધિયારા વાતાવરણમાં ખાવા કરતાં આપણે એક મુક્ત વાતાવરણમાં ખુલ્લું હોય કુદરતી વાતાવરણની નીચે તો મજા આવે. અને નાનપણમાં સ્કૂલમાંથી પિકનિકમાં ગયા હોય અને આમ ખુલ્લા આકાશ નીચે જમવાની મજા આવે દોસ્તો સાથે, એવું એમ અહીંયા લાગે છે. એ દિવસો પાછા યાદ આવતા હોય ને એવું તાજું થાય છે. ફ્રેન્ડ્સ, લોકો તો માણી રહ્યા છે મજા ખુલ્લી અગાશીમાં જમવાની. આપણે પણ મજા માણવાની છે, જમવાની નહીં પણ કંઈક નવું જ જાણવાની. એક આનો લેવો પડશે એક નાનકડો બ્રેક. તો મળીએ બ્રેક પછી.